દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસને ઉજવવા પાછળનો હેતુ લોકોને તમાકુના ઉપયોગના જોખમો વિશે જાગૃત કરવાનો છે। તમાકુના ઉપયોગથી ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે અને યુવાઓમાં તમાકુનું વધતું વ્યસન એક ગંભીર વિષય છે। આ અંગે પ્રસ્તુત છે અમારો ખાસ અહેવાલ। દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે, જેથી લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જાગૃત કરી શકાય। આ વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ બ્રાઇટ પ્રોડક્ટ્સ, ડાર્ક ઇન્ટેન્શન્સ છે। આ દિવસનો હેતુ તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની વ્યૂહરચનાઓને ઉજાગર કરવાનો છે। યુવાનોને હુક્કા બારના વ્યસનમાં તમાકુના સેવનનો વધતું ચલણ ચિંતાનું કારણ છે। આ દિવસનો હેતુ લોકોને તમાકુના સેવનની હાનિકારક અસરોથી વાકેફ કરવાનો અને તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવાનો છે। નિષ્ણાતો માને છે કે તમાકુના સેવનથી 10 પ્રકારના કેન્સર થાય છે। તમાકુના સેવનને મોઢાના કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે। વિશ્વ આરોગ્ય સંગઠને 1987માં તમાકુના સેવનથી થતા રોગો અને મૃત્યુને રોકવા માટે આ દિવસની શરૂઆત કરી હતી। પ્રથમ વખત 31 મે 1988ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પછી દર વર્ષે આ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવાનું શરૂ થયું છે। તમાકુના કારણે વિશ્વમાં દર વર્ષે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે। આ દિવસ તમાકુના જોખમો અને કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાના રોગો જેવા સંબંધિત રોગો વિશે જાગૃત કરવાનો છે। ખાસ કરીને આ દિવસ યુવાઓ અને બાળકોને તમાકુથી દૂર રહેવાનો સંદેશ આપે છે। તમાકુના સેવનથી ફેફસા, મોં, ગળા, પેટના કેન્સરનું જોખમ રહેલું છે। હૃદયરોગ પણ થઈ શકે છે। શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે। તો તમાકુના સેવનથી પુરુષો અને સ્ત્રીઓમાં પ્રજનન સમસ્યાઓ થઈ શકે છે। અકાળ મૃત્યુનું જોખમ રહેલું છે। સ્વાભાવિક છે કે જાગૃતિ દ્વારા જ તમાકુના સેવનને નિયંત્રિત કરી શકાય છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।